આઇકોનિક રોડના નામે સરકારના પૈસાનો, લોકોના ટેક્સના પૈસાનો જે દુર્વ્યય થયો છે તેના આ નમૂના છે. આ રોડ ઉપર કોઈ લેવલ લેવામાં આવ્યા નથી. ઈચ્છા લાગે એમ ક્યારેક ઊંચા અને ક્યારેક નીચા અકસ્માત થવાના પૂરા સંભવ છે. કારણ કે રોડ ઉપર એમણે રોડ જ્યારે આ ભૂગર્ભ યોજનાના નામે ખાડા કરી 12 માસ સુધી લોકોને પરેશાન કર્યા, રસ્તાઓ તોડી નાખ્યા અને ત્યારબાદ લેવલ લીધા વગર કપ ઢાંકણા ઊંચા અને ક્યારેક નીચા એવા પ્રકારનું કામ કરી અને આઇકોનિકના નામે લોકોના પૈસાનો દુર્વ્યય થઈ રહ્યો છે. મોડાસા નગરપાલિકાએ હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના ફંડ ભેગું કરવા માટેનો આ તાયફો એવો સ્પષ્ટ દેખાય છે, જેનો નમૂનો આપ જોઈ રહ્યા છો કે જે લોકોને સગવડ અકસ્માત થવાના પૂરેપૂરા ખાડા. તમે જુઓ કઈ કોઈ એક્ટિવા વાળા હોય, વાહન વાળા હોય તો અકસ્માત થવા માટેના પૂરા. તો એ કયો આઇકોનિકની વ્યાખ્યા શું છે એ આ લોકોને ખબર પડતી નથી. માત્ર ને માત્ર પૈસા ફંડ ભેગું કરવું એ એમનો ધ્યેય છે. એ સ્પષ્ટ મોડાસાના માત્ર આઇકોનિક રોડ ઉપર